2 લાખથી વધુની સોના ચાંદીની ખરીદી પર પેન કાર્ડ ફરજિયાત કરવાના નિર્ણય સામે સોની વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને બુધવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓએ આ નિર્ણય સામે કામથી અળગા રહી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। રાજ્યમાં વધુ એક વખત સોની વેપારીઓએ હડતાલ થકી સરકારને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે। ગ્રાહક 2 લાખથી વધુની સોના ચાંદીની ખરીદી કરે તો વેપારીઓએ ગ્રાહક પાસે પાન કાર્ડની માંગણી કરવાના વિરોધમાં સોની વેપારીઓએ 1 દિવસીય પ્રતિક હડતાલ રાખી હતી। સરકારના આ નિર્ણયથી ઘરાકીમાં ઘટાડો થયો હોવાનો સોની વેપારીઓએ આરોપ લગાવ્યો હતો। તેમજ 1 દિવસની પ્રતિક હડતાલ દરમિયાન અમદાવાદના સોના ચાંદીની ખરીદી માટે જાણીતા બજાર એવા માણેક ચોક, રતનપોળ, સીજી રોડ, શિવરંજની વગેરે સુમસામ જોવા મળ્યા હતા। જે પણ રજૂઆત થશે એની ચોક્કસથી જાણ કરવામાં આવશે। એ પહેલાં અમારું જે એસોસિએશન છે, જે ઇન્ડિયા લેવલનું એસોસિએશન છે, એ પહેલાં મિટિંગ કરશે અને આગામી શું અમારો પ્લાન છે એ વિશે જાણ કરવામાં આવશે એના વિશે। 2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત બનાવવાથી ઉત્પન્ન થતી સમસ્યા પર નજર કરીએ તો મોટી સંખ્યામાં લોકો એવા છે કે જેઓની પાસે પાન કાર્ડ નથી। પાન કાર્ડ અંગે ઘણા લોકો અજાણ છે। આ નિર્ણયના કારણે બિલ વગરની ખરીદી વધી શકે છે। આ નિર્ણયના કારણે લોકોની ખરીદી ઘટતા વેપારીઓની આવક પર અસર થશે। અમારા જે ઇસ્યુ છે એ અમે બજેટ માટે જે એક્સાઇઝને લગતા છે, બીજા બધા લગતા છે, એની રજૂઆત ઓલરેડી અમે કરેલી છે। અમારી એક્સાઇઝ ડ્યુટી જે વધારેલી છે એ મિનિમમ અમે 6% ફરીથી કરવા માંગીએ છીએ, રજૂઆત કરી છે એટલા માટે કે અનઓફિશિયલી ગોલ્ડ ઇન્ડિયામાં આવતું થઈ ગયું છે। આગામી દિવસોમાં સોના ચાંદીનો વ્યવસાય કરતા વેપારીઓ સરકારને સીધી રજૂઆત કરશે અને જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો વિવિધ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન કનુ ભરવાડ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।